ગોંડલની અંદર શાંતિ હોય તો એનો શ્રેય એક અને એક જયરાજસિંહ જાડેજા ઉપર જ જાય છે. લ્યો, શું કરી લેશો? અમે તમને બતાવશું કે અમે શું કરી હગી ની. તમારે જોવું જ છે ને, હવે બતાવવું જ છે. 2017 હવે મિત્રો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે આ ભાઈના વિડીયો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વાયરલ થઈ ગયા છે. તે ભાઈ ખુલ્લેઆમ મિત્રો વાત કરી તો અલ્પેશ ઢોલરિયાને ખુલ્લેઆમ મિત્રો જે કહ્યું છે, ત્યારબાદ અત્યારે આ મામલો છે મેદાનમાં આવ્યો છે. ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે પાટીદાર સમાજ અને મિત્રો ક્ષત્રિય સમાજનો જે વિવાદ થયો હતો, આ વિવાદની અંદર મિત્રો વાત કરી તો પાટીદાર સમાજના લોકો ખુલ્લેઆમ આ ભાઈ એમ કીધો વાત કીધો અલ્પેશ ઢોલરિયા તે મિત્રો ગણેશભાઈ ગોંડલના સપોર્ટની અંદર એવું બોલ્યા હતા કે છેલ્લા આવનારા 30 વર્ષ લગી પણ અમારે મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ જ એમએલએ રહેવાના છે. ત્યારબાદ મિત્રો વાત કરી તો પાટીદારના યુવક જે મિત્રો વાત કીધો બન્ની ગજર ખુલ્લેઆમ મિત્રો વાત કીધો તેની વિરોધની અંદર આવીને કહ્યું હતું કે ભાઈ અમારા જે પાટીદાર સમાજના લોકો છે એ બીજા નેતાને સપોર્ટ કરશે. હવે મિત્રો આ મામલે અત્યારે ખુલ્લેઆમ સૌથી મોટો વિરોધ જામ્યું છે. તો આના વિશે સૌથી પહેલા ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર જયરાજભાઈ જાડેજાના પત્ની ગીતાબેન જે મિત્રો વાત કીધું અત્યારે તેના એમએલએ છે. પરંતુ મિત્રો વાત કીધું ખાસ કરીને ગોંડલ છે એ અત્યારે બદનામ છે. રાજકુમાર જાટનો મામલો લઈને મિત્રો ગુજરાતની અંદર ગોંડલના સૌથી મોટા કોઈ કેસો સામે આવ્યા છે અને મિત્રો ખુલ્લેઆમ ભાઈ વિવાદો જામ્યા છે. તો આ વિવાદની અંદર મિત્રો આવનારા ટાઈમમાં શું એમએલએ બદલશે કે પછી મિત્રો વાત કીધો પાટીદાર સમાજના લોકો પણ મિત્રો ગણેશભાઈ ગોંડલને એમએલએ બનાવશે? જે પણ થશે આવનારા ટાઈમમાં આપણે જોવાનું છે. આ વિડીયો દ્વારા આપણે કોઈને પણ ખોટું કહેતા નથી, આપણે કોઈના પક્ષમાં પણ વિડીયો બનાવતા નથી, કોઈના વિરોધમાં પણ બનાવતા નથી. વાયરલ થઈ રહ્યો છે વિડીયો તે માટે તમારા સમક્ષ લાવ્યો છું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે નવો વિડીયો મળીએ.